वर्णिवेशरमणीय दर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवानी, राधारमण देवानी, सिद्धेश्वर महादेवानी, विघ्न विनायक देवानी, कष्टभंजन देवानी जय। वाल भक्तजनों, सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्यमूर्ति पूज्यपाद गुरुजी, वाला संतो ने आप सौ वहाला भक्तजनों, આજે તારીખ છે 29/12/2022 ગુરુવાર છે। ધનુર્માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે। શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ। 53મા શ્લોકનું આપણે શ્રવણ કર્યું, જેમાં માનસી પૂજાની અદ્ભુત વાતો સ્વામિનારાયણ ભગવાને અને સતાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીની ટીકામાં ભાષ્યમાં વાત બતાવી। સત્સંગી જીવનના અધ્યાય 7માં પ્રકરણ 2 મહારાજે આજ્ઞા કરી, સ્નાનમ ચ દ્વિવિધામ પૂજામ અકૃત્વા પ્રત્યહમ હરેઃ સર્વરન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતાન। અમારા આશ્રિતોએ 2 પ્રકારની પૂજા એને અવશ્ય કરવી। મનમાં થાય કે 2 પ્રકારની પૂજા, એક ઓરિજિનલ ને એક ડુપ્લિકેટ। 2 પ્રકારની પૂજા એટલે એક પ્રત્યક્ષ પૂજા અને બીજી માનસી પૂજા। સ્નાનમ ચ દ્વિવિધામ પૂજામ, એક તો અમારા આશ્રિતોએ સ્નાન કરી 2 પ્રકારની પૂજા પ્રત્યહમ રોજ કરવી। અને આ સ્નાન અને 2 પ્રકારની પૂજા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમારા આશ્રિતોએ અન્નમ ન ભોક્તવ્યમ, અન્ન ખાવું નહીં। નહીં ભાખરી, નહીં રોટલી, નહીં રોટલો, નહીં ખીચડી, નહીં ભાત,
અન્ન જેને કહેવાય છે એ અન્ન ખાવું નહીં. વિના રોગાદી પીડિતાન, રોગાદિક આપતકાળ આવ્યો હોય અને તકલીફ હોય, દાખલ કર્યા હોય, ઓક્સિજન ઉપર લઈ લીધા હોય, બાટલા ચાલુ હોય, ત્યારની વાત જુદી છે. બાકી રોગાદિક આપતકાળ પડ્યા વિના અમારા આશ્રિતોએ સ્નાન કર્યા વિના અને 2 પ્રકારની પૂજા એટલે માનસી પૂજા અને બીજી પ્રત્યક્ષ પૂજા એ કર્યા વિના અન્ન ખાવું નહીં. આટલું જરૂર રાખવું. સત્સંગી માત્ર એ આમ તો પૂજા કર્યા પહેલાં પાણી પણ પીવું નહીં. એટલું નિયમ રાખીને તે અનાજનું રહે. ખ્યાલ આવ્યો? પહેલાં પૂજા કરી લેવી, પછી પાણી પીવું, પછી દૂધ પીવું, પછી જે કરવું હોય એ કરવું. ચા તો તમે પીતા ન હોય એટલે મારે ચાનું જ કહેવાય નહીં. ઉપવિશ્ય તથા એકાંતે ધ્યાત્વા પ્રત્યહમેવ તમ કર્તવ્યા માનસી પૂજા મનોમલ વિશોધિની. એકાંતમાં બેસી ભગવાનનું ધ્યાન કરી અમારા આશ્રિતોએ નિત્ય કર્તવ્યા માનસી પૂજા, માનસી પૂજા નિત્ય કરવી. માનસી પૂજા કેવી છે તો કે મનોમલ વિશોધિની. મનનો જે મળ છે, બગાડ છે, મન જે બગડે છે, કલુષિત થાય છે, આ દુનિયામાં જે કાંઈ ઉત્પાતો થાય છે ને એ મનના ઉત્પાતો છે. પણ આ એક એવું વિચિત્ર મન છે ને ક્યાંય કોઈ દી ગુનામાં આવે જ નહીં. પાછું પકડાય બીજા, પણ આ બધા કૃત્ય કોના છે? મનના છે. ખેલ બધા મનના છે. કોઈ પણ વાત ક્રિયામાં આવે છે એ પહેલાં એ મનમાં આવે છે. મનમાં આવે અને મનમાં આવેલી એ બાબતને જો દાબી દેવામાં આવે યા તો વશ કરી લેવામાં આવે તો ક્રિયામાં નથી આવતી. તમે અહીંયા સભામાં બેઠા છો, કથામાં આવ્યા છો, ધનુર્માસ ચાલે છે, પહેલાં તમારા મનમાં એમ થયું સવારે ઉઠીને આપણે હાલો કથામાં જઈએ, પછી એ ક્રિયામાં આવ્યું ને પછી તમે અહીંયા આવીને બેઠા. અને જો અત્યારે અહીં બેઠા છો ને તમને એમ થાય કે હાલો ઘરે કામ છે તો આ ઊભા થઈને ચાલતા થાય. પહેલાં બાબત ક્યાં આવે? મનમાં આવે અને પછી ક્રિયામાં આવે. એટલે જેને પોતાના મનને શુદ્ધ કરવું હોય, વિશુદ્ધ કરવું હોય, પવિત્ર કરવું હોય, એણે ભગવાનની માનસી પૂજા અને ધ્યાન કરવું. ધ્યાન કર્યા વગર મન કંટ્રોલમાં આવતું નથી. માનસી પૂજા અવશ્ય કરવી. અને ત્યાર પછી 54મો શ્લોક, જેને સ્વામિનારાયણ ભગવાન પોતે વડતાલમાં રહી અને લખે છે. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યર્ચામ તતે આદરા. 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 લેખ્યર્ચામ તતે આદરા. લેખ્યર્ચામ તતે આદરા. શક્ત્યા જપિત્વા તન્મંત્રમ. શક્ત્યા જપિત્વા તન્મંત્રમ. શક્ત્યા જપિત્વા તન્મંત્રમ. શક્ત્યા જપિત્વા તન્મંત્રમ. કર્તવ્યમ વ્યાવહારિકમ. કર્તવ્યમ વ્યાવહારિકમ. કર્તવ્યમ વ્યાવહારિકમ. કર્તવ્યમ વ્યાવહારિકમ. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત.
54મા શ્લોકમાં શ્રીજી મહારાજ આજ્ઞા કરતા લખે છે, પછી માનસી પૂજા કર્યા પછી રાધા કૃષ્ણની જે પ્રતિમા એનું આદર થકી દર્શન કરી નમસ્કાર કરી અને પોતાના સામર્થ્ય પ્રમાણે ભગવાનના મંત્રનો જપ કરી પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. વ્યવહારિક કાર્ય ક્યારે કરવું? તો કે અમારા આશ્રિતોએ આટલું કર્યા પછી જ કરવું, એ પહેલાં નહીં. હરિભક્તોને ચિત્ર પ્રતિમાની પૂજા કરવાનું કીધું. હું લખ્યું લેખ્યાર્ચામ. હમણાં આપણે એનો અર્થ સમજીએ. રોજ ભગવત સ્મરણ કરવાથી અંદર આનંદ થાય છે. ભગવત સ્મરણથી કાર્યની શરૂઆત થાય એટલા માટે સુંદર પ્રણાલિકા શ્રીજી મહારાજે બાંધી છે. કેટલી સુંદર પ્રણાલિકા કે સવારે ભગવત સ્મરણ કરીએ અને પછી એની શુભ શરૂઆત કરીએ. ભગવાનના અગણિત ઉપકારો છે આપણી ઉપર. એ ઉપકારોના પ્રતિ જે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, આને કહેવાય છે પૂજા. ખ્યાલ આવ્યો? તું જાય, એ તું જા. કૃતજ્ઞતા વ્યક્ત કરવી, આને કહેવાય છે પૂજા. ભગવાનના કેટલા ઉપકારો તમે જુઓ. મનુષ્ય જન્મ આપ્યો, 2 આંખો આપી, 2 કાન આપ્યા, હાથ પગ આદિ અંગ આપ્યા. શરીરની અંદર હૃદય આપ્યું, એમાં નાડીઓ છે, હૃદય ચાલતું હોય છે, અંદર વાલ મૂક્યો છે. એક વાલ બગડી જાય ને એટલે માણા ફેલ થઈ જાય છે, કા વાલ બદલાવવો પડે છે. બોલો, આમ ન સમજાય. વાલ બદલાવા જાઓ નડિયાદ કે આણંદ કે અમદાવાદ કા મદ્રાસ જવું પડે. સુરતમાં તો બદલાવાય જ નહીં, નકર આપણે આખા બદલી જાય. હા, તમે લગભગ તમે જુઓ, સુરતમાં રહેતા હોય, લગભગ ઓપરેશન કરવાનું થાય ને તો સુરત બહાર જ વયા જાય, ખબર નહીં. આંખનું હોય કે પછી શું કહે સ્પ્રિંગ મૂકવાની થાય, પણ ક્યાં જાય? સુરત બહાર જાય. એ કે જીવતા હજી રહેવું સાહેબ. એટલે એક વાલની કિંમત જ્યારે વાલ બગડે ત્યારે સમજાય છે. એક આંખની કિંમત જ્યારે આંખ બગડે ત્યારે સમજાય છે. એક કાનની કિંમત જ્યારે કાન બગડે ને ત્યારે સમજાય છે. આ શરીરના એક એક અંગ જ્યારે ભાંગે ને ત્યારે એની કિંમત સમજાય. પછી હરિયા નાખ્યા હોય ને પછી એમનું કામ ચલાવ હાલે. આ ગોઠણ ઘહાઈ જાય ને દાદા, તો એની કિંમત સમજાય. આ એક એક બદલાવો ને તેલા હું 75 લાખ રૂપિયા ને 2-3 લાખ રૂપિયાઓ એ કે તમને નવા ગોઠણ નાખી દઈ લ્યો. હવે ભગવાને કેટલા હાવ ફ્રી ઓફમાં કેવા આપ્યા હતા. 50 વર્ષ લગી કંઈ વાંધો આવ્યો તો? આમ તો 100 વર્ષ સુધી વાંધો ન આવે જો વ્યવસ્થિત રાખવામાં આવે તો. એટલે વાલા ભક્તજનો, એ ભગવાનના ઉપકારો છે અને એ ઉપકારોની પ્રતિ કૃતજ્ઞતા. તમે કંઈક કર્યું, ભગવાન અમને આપ્યું છે તો અમે તમને શું આપીએ, એના માટે આ ભગવાનની પૂજા છે. જો આપણે જમીએ તો આપણને ભૂખ લાગે છે. ભૂખ લાગે એટલે આપણે જમીએ છીએ કે એમનું જમો છો? ભૂખ લાગે એટલે જમીએ છીએ. અને જમીએ છીએ આપણે તો આપણી ભૂખ ભાંગે છે. અહીં બેઠા બેઠા ભૂખ ભાંગે? ન ભાંગે. જમવાથી ભૂખ ભાંગે. એમ નિત્ય આપણે પૂજા કરીએ તો આપણી અંદરની ભૂખ ભાંગે. અને આ પૂજા વ્યક્તિગત હોવી જોઈએ. પરિવારમાં બધાય ભેગા થઈને એક પૂજા રાખે, કુટુંબ દીઠ. નથી ઘણા ઘરમાં એક ફોન રાખે, બધા એનો ઉપયોગ કરે. એમ પૂજા પેટી એક રાખે, જે ઉઠે એ પૂજા કરીને વળી પાછી મૂકી દે, બીજો ઉઠે પૂજા કરીને પાછી મૂકી દે. ખોટા ખર્ચા કરવા નહીં. કુટુંબ દીઠ એક પૂજા ન ચાલે. જેટલા વ્યક્તિ
એટલી પૂજા. જો હવે મોબાઈલે કોણ ન્યાય કોઈ કુટુંબ દીઠ એક રાખે છે? તમારા ઘરે કેટલા છે? જેટલા વ્યક્તિ એટલા છે કે નહીં? તો પછી એકાદો વધારે હતે છે, ક્યારેક બગડ્યો હોય તો કામ લાગે. હવે તો ગાડી પણ વ્યક્તિ દીઠ થવા માંડી. એમ પૂજા પણ પોતાની વ્યક્તિ દીઠ હોવી જોઈએ. વ્યક્તિગત પૂજા એ ભગવાનની એક અંગત મુલાકાત છે અને એનાથી એક સારી પ્રેરણા મળે છે અને જીવનમાં મને ને તમને બળ મળે છે. આ પૂજા કરવાથી અંદરનું જે બળ આવે એ પૂજાથી આવે. એક નવી પ્રેરણાઓ સવારના પોરમાં મળે છે, સારો સંદેશો મળે છે. આવતા વિઘ્નો પણ ભગવાન આપણને પ્રેરણા કરીને ટાળી નાખે છે. એટલે આ પૂજા જરૂર કરવી. માનસી પૂજા કરી લીધા પછી શું કરવું એની વાત આ શ્લોકમાં લખી છે. લેખ્યાર્ચામ રાધા કૃષ્ણસ્ય એમ લખ્યું. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત. આદર થકી પૂજા કરવી. એમાં લખ્યું લેખ્યાર્ચામ. લિખ્યતે ઇતિ લેખ્યા. લખાય એને કહેવાય છે લેખ્યા. લેખ્યા ચાસૌ અર્ચાચ લેખ્યાર્ચામ તામ. અર્થાત જે ચિત્ર પ્રતિમા ધર્મવંશી આચાર્યએ પૂજવા આપી હોય યા તો પ્રસાદીની કરીને આપી હોય, એ પ્રતિમાને આસન ઉપર પધરાવી અને આહવાન મંત્ર બોલવો. મૂર્તિઓ ઘણી હોય છે આ જગતમાં, પણ કઈ મૂર્તિની પૂજા કરવી એનો વિવેક શ્રીજી મહારાજે મને તમને આપ્યો છે. પૂજાની પ્રતિમાઓ ચિત્રની હોય એને પહેલાં પ્રસાદીની કરાવી, યા આચાર્યએ પૂજવા આપી હોય યા તો આચાર્ય મહારાજે પ્રસાદીની કરી આપી હોય, એ મૂર્તિની પૂજા કરવી આ સંપ્રદાયની રીત છે. અને આ રીત પ્રમાણે રે શ્રીજી મહારાજ કહે છે કે એ અમારો છે અને આ રીત પ્રમાણે ન રહે એ અમારો નથી. આસન ઉપર ભગવાનને પધરાવ્યા અને પછી શું કરવું? તો કે પ્રથમ ભગવાનને જગાડવા. ઉતિષ્ઠોતિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો ધર્મ સુનો દયા સુંધો સ્વેશામ શ્રેય પરમ કુરુ. આ જગાડવાનો મંત્ર બોલવો અને જગાડવાનો મંત્ર બોલ્યા પછી આહવાન મંત્ર બોલવો. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરીષ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. હે મહારાજ, આગચ્છ ભગવન દેવ, મારી પૂજામાં તમે પધારો. સ્વસ્થાનાત પરમેશ્વર, તમે તમારા સ્થાનેથી મારી પૂજામાં પધારો, હું તમારી પૂજા કરીશ. આવી રીતના બે મંત્રો બોલી અને પછી ભગવાનની ચિત્ર પ્રતિમાની પૂજા અમારા ગ્રહસ્થ આશ્રિતોએ કરવી. મૂર્તિ 8 પ્રકારની છે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કરી છે. શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓ છે. એમાં પહેલી છે પથ્થરની, બીજી છે લાકડાની. પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે, આરસમાંથી. ગોપીનાથજી મહારાજની મૂર્તિ એની છે, પથ્થરમાંથી બનાવવામાં આવેલી. પછી લાકડાની મૂર્તિ ઘનશ્યામ મહારાજ જે અક્ષરભુવનમાં હરિમંડપમાં એ કાષ્ટમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ. અહીં રામપુરા મંદિરે આપણે જઈએ, ઘનશ્યામ મહારાજ જે છે એ કાષ્ટમાંથી બનાવવામાં આવ્યા છે. કાષ્ટ એટલે લાકડું, સવનનું હોય કે પછી બીજા હોય. અને પછી આવે ત્રીજા નંબરે ધાતુની મૂર્તિ. હરિકૃષ્ણ મહારાજ જે પધરાવવામાં આવ્યા છે વડતાલમાં, પછી વૃંદાવન વિહારીલાલ, એ બધી મૂર્તિઓ શેની છે? ધાતુની છે. એમાં પંચ ધાતુ આવે. અને ચોથી મૂર્તિ છે માટીની, ચંદનની.
અને 5મો નંબર આવે છે ચિત્ર પ્રતિમાનો. 6ઠ્ઠી છે રેતીની, કાંઈ ન હોય ને રેતીમાં બનાવી હોય. અને 7મી મૂર્તિ છે મનથી કલ્પેલી, એને પ્રતિમા કીધી. તમે મનથી કોઈએ કલ્પના કરીને કે આવા આવા ભગવાન હોય, એ મનની મૂર્તિ છે. અને 8મી મૂર્તિ છે મણીની. આ તો બહુ કિંમતી થાય, સાચવવા માટે પાછા 2 બંદૂકવાળા રાખવા પડે. રામેશ્વરમાં શિવલિંગ સ્ફટિક મણીના છે. આમ દીવો કરો, આમ મણી આમ મૂક્યો હોય શિવલિંગ, આ બાજુ દીવો કરો, આર પાર સામેથી દીવો દેખાય, અને એ અબજો રૂપિયાની થાય. એટલે મણીની મૂર્તિઓ ક્યાંક જ હોય. શિવલિંગ છે એટલે થાય. બોલો તો આવડો મોટી મણી કાઢીને એમાંથી આકાર દેવો બીજી મૂર્તિને તો અશક્ય છે. કારણ કે એવડો બધો એ મણી લાવવો ક્યાંથી ને એમાંથી આકૃતિ ઘડવી કેમ, અને એ ઘડનારો લાવવો કેમ, ટાંકણું લઈને બેન તોડી નાખે તો. એટલે શિવલિંગ છે એટલે 8 પ્રકારની ભગવાનની મૂર્તિ છે. વચનામૃત છે ગરડા પ્રથમનું 68મું. ઘરે ગયા પછી થોડો સમય મળે તો એકાદ વાર વાંચવો. પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય, શું કીધું? જે મૂર્તિ પરમેશ્વરે આજ્ઞાએ કરીને પૂજવા આપી હોય એ મૂર્તિ 8 પ્રકારની કીધી છે. એમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને રહે છે. 8 પ્રકારની મૂર્તિમાં પ્રવેશ કરીને રહે છે. તે મૂર્તિને ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન હોય અને એની મર્યાદા રાખે, એમ મૂર્તિની પણ મર્યાદા રાખી જોઈ. જેમ ભગવાન બેઠા હોય પ્રત્યક્ષ અને મર્યાદા રાખીએ ને, એવી મર્યાદા કોની રાખવી? મૂર્તિની રાખવી. અને એમ જ સંતના હૃદયમાં પણ ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ. અને એ ભક્ત જો લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. શ્રીજી મહારાજે સંત સભામાં પ્રશ્ન કર્યો તો એને નિશ્ચય છે કે નહીં? તે સંતો કે મહારાજ એને નિશ્ચય જ નથી. મૂર્તિને ચિત્રની માને છે કે પાષાણાદિકની માને છે અને સાધુને બીજા માણસ જેવા જાણે છે, તો એને ભગવાનનો સંતનો નિશ્ચય નથી. પછી મહારાજે એવું કીધું કે મારી 8 પ્રકારની પ્રતિમા અને જે સંત એને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. આ ગઢડા પ્રથમનું 68મું વચનામૃત છે. એમાં અખંડ રહું છું. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે કલમ હાથમાં લીધીને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની રચના કરી ત્યારે એમાં પંક્તિઓ લખી. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રીમુખે કહે ભગવંત રે. એમાં શ્રીમુખે કહે ભગવંત રે. શું કીધું? સંત માનજો મારી મૂર્તિ, એમાં ફેર નથી એક રતિ. રતિ એટલે આમ કહેવાય બહુ થોડો ભાગ, રતિ વાપો એમ કહે ને. ચણોઠી કરતાંય ઓછું થાય. રતિવા પણ ફેર નથી એટલે થોડો પણ ફેર નથી એમ માનજો. અને એ ભક્ત જો ભગવાનની પ્રતિમા આગળ અને સંતની આગળ ગમે એટલા ફેલ ફિતુર કરે, ત્યારે એમ લખ્યું કે એને ભગવાનનો નિશ્ચય નથી.
અને જ્યારે ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો ત્યારે નિશ્ચય નથી એને. એટલે વાલા ભક્તજનો, પ્રતિમાની અંદર ધાતુનો ભાવ કે પથ્થરનો ભાવ એનો ત્યાગ કરી અને ભગવાનને પ્રણામ કરવા એ સાક્ષાત બિરાજમાન છે. અને આવી રીતે પ્રણામ કરવામાં આવે તો જ ભગવાન એ પ્રણામને, દંડવટને સ્વીકારે છે. કાષ્ટની અંદર અગ્નિ છે, છતાં પણ અગ્નિને જ્યાં સુધી દિવાસળી કે ઘર્ષણ કરીને પ્રગટ કરવામાં ન આવે ત્યાં સુધી કાષ્ટમાં કહેતા લાકડામાં રહેલો અગ્નિ બીજાને બાળી શકતો નથી, ટાઢ દૂર કરી શકતો નથી. તમે ફરતા લાકડા મૂકીને બેસી જાઓ, તમારી ટાઢ વહી જ જાય. કાલ તમે ટ્રાય કરજો, ન જાય. એમ પ્રતિમાની અંદર ધાતુ ભાવ કે પથ્થર ભાવ એનો ત્યાગ કરીને હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારીને પ્રત્યક્ષ પરમાત્મા અહીંયા બિરાજમાન છે આવી રીતે માને અને એ પ્રતિમામાં અને ધામમાં રહેલા ભગવાનમાં એક રોમનો પણ ભેદ નથી. આવો જ્યારે પ્રત્યક્ષ ભાવ કરવામાં આવે છે ત્યારે એનો મોક્ષ થાય છે. પણ જો એવો ભાવ ન થાય, આ તો ચિત્રની છે, ધાતુની છે, ઓલા ગજીપતાના પાના ભેગા કરે એમ આમ કરીને આમ સવારે મૂર્તિ ભેગી કરીને આમ કરીને આમ નાખી, તો એને એ ભાવ નથી. ઘણા ઉતાવળ બહુ હોય, ટ્રેન વહી જતી હોય. તમારે તો સારું છે કાંઈ ટ્રેનમાં જવાનું હોય નહીં. બાકી જે મુંબઈવાળાને તો સવારના પોરમાં ટ્રેન પકડવાની હોય, અને એમાંય પાછા બધા જ લગભગ સૂર્યવંશી, એટલે 9-10 વાગ્યે ઉઠ્યા હોય અને પછી ઉતાવળનો કોઈ પાર ન હોય અને 11 વાગ્યે ટ્રેન પકડવાની હોય. અને એ ટીંગાતા જાતા હોય કે જોયા જેવું છો, તો પગ મૂકવાની જગ્યા ન હોય. બોલો, આ તો સારું છે ટ્રેન ઊંધી નથી પડી જતી, ને બધા ટીંગાઈ ગયા ને આમ કરીને આખી એક બાજુ ઝૂકી ગઈ હોય તો શું દશા થાય. બોલો, કેટલાય મરે છે તોય લોકો ટ્રેનમાં જવાનું બંધ કરતા નથી. ખબર છે કે આના વિના ઉદ્ધાર છે જ નહીં. ભગવાનના ભક્તોએ ભગવાનની મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવ રાખવો. પ્રત્યક્ષ ભાવે જેણે જેણે પૂજા કરી છે એને ભગવાને પ્રત્યક્ષ રૂપે દર્શન દીધા છે. આવો ઉનાના ઇતિહાસમાં આપણે જરા નજર કરીએ. ઉનાના નગર શેઠ હતા જેનું નામ હતું ગણેશ શેઠ, અને એમના ઘરેથી જે એમના પત્ની હતા એનું નામ હતું મા અમર. હવે આજે પણ ઉનાની અંદર લાલજી ગણેશની પેઢી કહેવાય છે. જૂના જે ગામના લોકો છે તમે એને પૂછજો, લાલજી ગણેશની આખી પેઢી કહેવાય. ભગવાન સ્વામિનારાયણે એમને પૂજવા માટે માખણિયા લાલજી આપ્યા હતા. ઓલા નાના એવા બાલ સ્વરૂપ ભગવાન એની પ્રતિમા પૂજવા માટે આપી હતી. ઉનાના ગણેશ શેઠ અને એમના પત્ની જે અમરબાઈ, આ બેયને સત્સંગ થયો ત્યારથી નિયમ રાખ્યું હતું કે આપણે 2 મહિને 4 મહિને એકવાર ચાલી ગઢપુર જવું, દર્શન કરવા, ત્યાં 2-4 દી રોકાવું, સેવા કરવી, ભજન કરવું. આ વર્ષોથી એમને નિયમ રાખેલું. 2 માણા બહુ પવિત્ર છે, ભજન ભક્તિ કરે છે. સંસારમાં દિવસો પસાર થતાં 50 વટાવી ગયા, પણ ઘરમાં કોઈ સંતાન નથી. 2 સત્સંગી છે, કોઈ વાતનું દુઃખ નથી. પણ એમ કહેવાય છે ગામના મોઢે ગૌણું બંધાય નહીં, અને બાંધી શકાય તમે કાલ બાંધીને આવજો. ગામના મોઢે ગૌણું ન બંધાય. કયો, બજારવાળાના મોઢે ગૌણા બંધાય, શેરીવાળાના મોઢે ગૌણા બંધાય, આડોશી પાડોશીના મોઢે કાંઈ ગૌણા બંધાઈશ? 2 ભક્તિ કરે છે, કોઈ વાતનું દુઃખ નથી. એ ધોમ સાહેબી છે, નગર શેઠ કહેવાય છે ઉનાના. ભગવાન સ્વામિનારાયણ મળ્યા, સાધુઓ મળ્યા, એની વાતો સાંભળે, કથા વાર્તા સત્સંગથી પોતે પૂર્ણ કામ માને છે કે જીવનમાં આપણે જે કરવાનું છે એ આપણે કરી લીધું છે, પણ છતાંય લોકો મેણું માર્યા કરે કે એને કોઈ સંતાન નથી. એક જમાનો એવો હતો કે વાંજિયા મેણું મારતા.
હવે તો કોઈને ટાઈમ નથી. પહેલાં હું હાવ નવરા બોલો, બજારમાં બેઠા જ હોય અને નીકળે એટલે કે કોણ ઓલા એને દીકરો નથી. પાણી ભરવા જતા હોય તોય બોલ્યા કરે. હવે મોટી ઉંમર થઈ ગઈ હોય, ભાભાને કાંઈ લેવા દેવા ન હોય, પણ તોય બોલ્યા વગર રહે નહીં. લાકડી પસાડતા જાય અને પાછા બોલતા જાય. તેમાં ગણેશ શેઠ તો શું છે, પુરુષ છે, સમજી શકે બહુ કંઈ મનમાં કોઈ એને શેઠને જ કહી ન શકે, પણ શેઠાણી ક્યારેક બજારમાં નીકળ્યા હોય ત્યારે કોઈક બાયું બીજા ત્રીજા બોલે કે એનું મોઢું ન જોવાય, એને કોઈ દીકરો નથી. વાંજિયા મેણું મારે એટલે એક દિવસ એને મનમાં થોડું લાગી આવ્યું. ભગવાનના દર્શન કરવા અવારનવાર ગઢપુર જાય. એકવાર નક્કી કર્યું કે આપણે 2-4 દી જવું છે. આવ્યા ગઢપુર ચાલીને, ઉનાથી ચાલતા આવે અને ગઢપુર આવી લીંબતરુ નીચે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા. ત્યાં આવી અને ગણેશ શેઠે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા. સાષ્ટાંગ દંડવટ કોને કહેવાય આગળ હમણાં આવે છે, આપણે સમજવા પ્રયત્ન કરીએ. 8 અંગે યુક્ત પ્રણામ કરવા એને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કહેવાય. દંડવટ પ્રણામ કર્યા, પગે લાગ્યા અને પછી બેઠા. શ્રી હરિએ કુશળ સમાચાર પૂછ્યા અને પછી દૂર રહી અને આ અમરબાઈએ ભગવાનને પંચાંગ પ્રણામ કર્યા. બહેનો માટે પંચાંગ પ્રણામ બતાવ્યા છે. અને બેઠા બહેનોની સભામાં કથા વાર્તા સત્સંગ હાલે છે. વાતો સાંભળી, મધ્યાને ભગવાનનો પ્રસાદ લીધો. પછી સેવામાં પરોવાઈ ગયા. જીવુબા લાડુબા જેવા, રાજબા જેવા મોટા મુક્તો એની સાથે સેવામાં એમણે કીધું એ કરતાં કરતાં 2-4 દિવસ પસાર થઈ ગયા. એ સેવા, સમાગમ, ભજન, સ્મરણ, પ્રત્યક્ષ ભગવાનના દર્શન. પછી થયું કે હવે આપણે ઉના જાય. તે વળી પાછા ગણેશ શેઠ સભા પૂરી થઈ એટલે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ હવે રજા આપો તો અમે ઉના જાય. સારું, અમારા સ્વરૂપની નિષ્ઠા રાખજો અને ભજન કરજો. એ ગણેશ શેઠ જેવા 2 ડગલા ખસ્યા, આઘા ગયા એટલે અમરબાઈ આવી અને ભગવાનને પગે લાગ્યા. પંચાંગ પ્રણામ કર્યા, હાથ જોડ્યા કે મહારાજ અમે જઈએ છીએ, હવે રજા આપો. ત્યાં શ્રી હરિએ કીધું કે કાંઈ ઈચ્છા છે? કાંઈક ઈચ્છા હોય તો માગો. એમ તમે બહુ અમારી સેવા કરી છે. હવે અંદર તો હતું જ, હાથ જોડ્યા, આમ ગળગળા થઈ ગયા. અંદરથી સંકલ્પો થાય કે લોકો એમ કહે છે કે આ લોકો વાંજ્યા છે, પણ અમને તો ભગવાન જેવા, ભગવાન આમ કયો તો મા બાપ રૂપે, કયો તો માત પિતા રૂપે, અને પુત્ર રૂપે કયો તો પુત્ર રૂપે, ભગવાનને જેવા ભાવે ભજો એવા ભગવાન બની જાય છે. મનમાં થયું કે ભગવાન પાસે કંઈક માગી લો. શેર માટીની ખોટ છે ને ભગવાનની ક્યાં ખોટ છે? કયો આવડો મોટો પૃથ્વીનો પિંડો બનાવ્યો, ક્યાં કોઈને પાસે માગવા ગયા હતા? પણ ત્યાં અંદરથી અવાજ આવ્યો કે ન માગીશ. ભગવાનની પાસે માંસનો લોચો ન માગીશ કે. એટલે આંખમાંથી આંસુઓ પડી ગયા, દિલગીર થઈ ગયા. શ્રી હરિએ કીધું માં કંઈક ઈચ્છા હોય તો કયો. તો કે ના પ્રભુ કંઈ ઈચ્છા નથી. અને એ વખતે શ્રી હરિ તો અંતર્યામી છે, જાણી ગયા. બ્રહ્મચારીને કીધું, એ બ્રહ્મચારી મહારાજ. મૂળજી બ્રહ્મચારી પડખે ઊભા હતા. હા પ્રભુ બોલો ને, અમારી પૂજામાં, પૂજાની જે અમે પૂજા કરીએ છીએ, જે મૂર્તિ છે માખણિયા લાલજી, એ લેતા આવો. એ મૂર્તિ લાવ્યા. મહારાજે હાથમાં લઈને કીધું કે લ્યો માં, તમારે દીકરાની જરૂર છે. એ આ લાલજી, આ માખણિયા લાલજી, આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ અમે તમને આપીએ છીએ, લ્યો આ તમારી બધી જ સેવા કરશે. આવું બોલ્યા. આ તમારો દીકરો લ્યો. ઓલા દીકરા તો ગુજરી જાય, શોખ પાળવો પડે, હૂતક પાળવું પડે, પણ આ એક દીકરો એવો છે કે
કે ક્યારે મરે નહીં એવો દીકરો, તમારું નામ અમર છે તો અમે તમને દીકરો પણ અમર આપીએ, એમ કહીને એ ભગવાનનું સ્વરૂપ આપ્યું. અને લઈને એ ગણેશ શેઠ અને એમના પત્ની અમરબાઈ બે આવ્યા ઉના. ભગવાનનું મંદિર હતું, એમાં સરસ મખમલનું આસન ઉપર એ સ્વરૂપને પધરાવ્યું. આરતી સ્તુતિ અને પૂજા કરી, રાત્રિએ પોઢાડ્યા. વહેલી સવારે ગણેશ શેઠ તો નાહી ધોઈ પૂજાપાઠ કરી અને પોતાનો શ્રોફનો ધંધો, મોટી પેઢી સવારમાં નીકળી ગયા વહેલા. પહેલાંના માણસો વહેલા દી ઉગ્યા પહેલાં ઓફિસે પહોંચી જતા. હો હા. અને રાતે પછી આમ કહેવાય ને છાંયે છાંયે જાતા અને છાંયે છાંયે આવતા, તડકો માથે ન પડવા દેતા. એટલે દી ઉગ્યા પહેલાં વહી જાય ને દી હાથમાં પછી ઘરે આવતા. શેઠ વહી ગયા પોતાને પેઢીએ. આ બાજુ સવારમાં વહેલા માં અમર રસોઈ કરવા માટે રસોડામાં ગયા. કાથરોડમાં લોટ નાખી અને એ પાણી મેળવીને લોટ બાંધે છે. હાથ લોટવાળા છે. સવારનો પહોર છે. ભગવાને જે સ્વરૂપ આપ્યું હતું એ સ્વરૂપમાંથી મૂર્તિમંત ભગવાન ઘનશ્યામ સ્વરૂપે પ્રગટ થયા. અને એ મંદિરમાંથી હેઠા ઉતરી ગયા. બાળ સ્વરૂપ ધારણ કર્યું, 5 વર્ષના બાળકનું. અને રસોઈ કરતા હતા ને પહેલાં તો કંઈ ઊભા કિચન હતા નહીં, બેઠા બેઠા પાટલો મૂકી અને લોટ બાંધતા. ત્યાં આવીને પાછળથી 2 હાથે માં અમરનું ગળું પકડીને કે માં મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. અને ભૂખ લાગી કીધું. નાનું એવું સ્વરૂપ. એટલે થયું કે મારા ઘરમાં કોઈ બાળક નથી, આજુમાં બાજુમાં રહેનારા એને કોઈ આવું નાનું સંતાન નથી. આ છોકરો સવારમાં આવ્યું ક્યાંથી કે? અને 2 હાથે પાછો ગળું પકડી દીધું, હાથ 2 લોટવાળા. આમ કરીને આ બાજુ જોવા જાય તો પાછો આ બાજુ ભગવાન પોતાનું મસ્તક લઈ લે. આ બાજુ જોવા જાય તો આ બાજુ આમ હિલોળા ખાતા હોય ને નાના છોકરા, એમ માંડ્યા કરવા. મને ભૂખ લાગી છે, તો મને જમાડ. અને પછી આમું જોયું અને જમણા ગાલ ઉપરથી બકડી જોઈ અને ખ્યાલ આવી ગયો કે આ બીજા કોઈ નથી. એક નિશાની એવી છે, ભગવાનના જમણા ગાલ ઉપર એક નાની શ્યામ ટીબકડી છે, તિલનું ચિહ્ન છે. અને મહારાજે કીધું તું એ વાક્યો યાદ આવ્યા કે લ્યો આ લઈ જાઓ, આ તમારી બધી જ સેવા કરશે. અને એ ભાઈ લોટવાળા હાથ હતા, એ ધોયા ન ધોયા અને એ સ્વરૂપને તેડી લીધું અને કઢિયેલું દૂધ કરી અને દૂધ પાયું. એ હાથમાં તેડી એ રમાડતા હતા. ત્યાં હવે શેઠને ખબર નહીં કંઈક તિજોરીની ચાવી ભૂલાઈ ગઈ. ઉતાવળમાં સવારમાં નીકળી ગયા હતા ને ઘણી વાર એમ થાય મેનેજરોને ચાવી ઘરે ભૂલાઈ જાય અને ઓફિસે પહોંચી જાય. ચાવી ભૂલાઈ ગઈ, દોડતા વળી પાછા આવ્યા ને આવીને જોવે ત્યાં તો છોકરાને રમાડે. કીધું એલી આ કોનો છોકરો સવારમાં લઈ આવી? કેમ કોનો? એટલે આપણો દીકરો છે. આપણે ક્યાંથી? આપણે 50 વટાવી ગયા, આપણે કોઈ સંતાન છે નહીં. અને આ દીકરો ક્યાંથી? તો મહારાજે નહોતું કીધું, આલ્યો હાલ મખણિયા લાલજી, આ તમારી બધી જ સેવા કરશે આજથી, આ તમારો દીકરો, આ એ જ છે. અને તેથી ગણેશ શેઠ હામું ને હામું જોઈ રહ્યા. હા, પણ જો આ વાત બહાર ક્યાંય કરતી નહીં, કારણ કે લોકો આ વાતને કોઈ સમજે નહીં અને કોઈ માને નહીં. હા, જમાનો છે ને હવે બગડતો જાય છે, કોઈને કોઈનો ભરોસો છે નહીં. એ તો એમ જ કે કોનો ઉપાડી આવ્યા એટલે કોનો લઈ આવ્યા, કાંઈ બાજુવાળા દે. પણ સમય એવો છે કે કોઈ માને નહીં, કોઈ સમજે નહીં, એટલે આપણે ઘરની વાત ઘરમાં રાખવી. હા, અને એમાં એમ કહેવાય ને બહેનોના પેટમાં પછી વાત રહે નહીં, એટલે બહુ ભાર દઈને કીધું ભાઈ જો ધ્યાન રાખજે, તું પાણી ભરવા જા, બીજે ગમે ત્યાં જા, પણ આ વાત કોઈને કરતી નહીં. અને ઘરની અંદર એ નાનું એવું સ્વરૂપ એ ગણેશ શેઠ અને અમરના ઘરે વર્ષો સુધી એવડું ને એવડું સ્વરૂપ રહ્યું. રોજ દીકરા તરીકે રહે, સવારે વહેલા ઉઠી કઢિયેલું દૂધ કરીને પાય, ગરમા ગરમ રોટલી ને માખણ આ બધું જમાડે. એમ કરતાં કરતાં સેવા કરતાં કરતાં
એને ઘણા વર્ષો વયા ગયા. અને એક સમય એવો હતો કે માં અમર બીમાર પડ્યા, સવારનો પહોર છે, પલંગમાં સૂતા છે ને ઓલો કહે ને ધાણી ફૂટે એવો તાવ ચડ્યો. પહેલાં આવા તાવ ચડતા હો, અત્યારે તો ઓલું માપે 104 ઉપર જાય કે આને જલ્દી ઉપાડો, નકર મગજમાં તાવ ચડી જાય. બોલો, કારણ કે પહેલેથી ચડેલો હોય. હું નવો કાંઈ ચડતો નથી. પહેલાં તો કેવા કેવા તાવ આવતા, એમ કે ધાણી ફૂટે એવા તાવ આવતા. એવો તાવ ચડ્યો, શરીર આખું દુખે છે, ઊભું થવાય એવી પરિસ્થિતિ નથી. અને સવારના પહોરમાં તેથી બાલ ઘનશ્યામ એ મા અમરની પાસે આવી અને કીધું કે માં મને ભૂખ લાગી છે, ઊભું થવાય એમ નથી. આંખમાંથી આંસુઓની ધારા થઈ કે આજે હું ઘનશ્યામને શું જમાડીશ. અને ત્યાં તો ઘનશ્યામે નજીક આવીને એ મા અમરના પગ દાબ્યા. જેમ છપૈયામાં અયોધ્યામાં મા ભક્તિના ચરણ દાબ્યા હતા, એમ ઉનાની અંદર ભગવાને બાલ સ્વરૂપ ધારણ કરી અને મા અમરના પગ દાબ્યા. પછી માથું દાબ્યું અને માથું દાબતા દાબતા કહે છે કે માં, સાજા થવું હોય તો સાજા કરી દો, અને જો હવે ધામમાં જવું હોય તો મારા ધામમાં દિવ્ય આકાર આપી અને કાયમ સેવામાં રાખવું. હવે પ્રારબ્ધ પૂરું થઈ ગયું છે, પણ જીવાડવા અને મારવા એ કોના હાથમાં છે? એ ભગવાનના હાથમાં છે. જો તમે ધારો તો આવરદા વધારી દઉં. અને તે દી મા અમરે હુતા હુતા હાથ જોડ્યા, પ્રભુ હવે અહીંયા રહેવાની કોઈ ઈચ્છા નથી, હવે તમારા ધામમાં લઈ જાઓ. ઘણું જીવા આ લોકમાં, કેટલુંક રહીશું, રહી રહીને કાંઈ લાખ વરસ રહેવાય એમ નથી. એની કરતાં ભગવાન પડખે બેઠા હોય, માથું દાબતા હોય, પગ દાબતા હોય, અને બાલ સ્વરૂપ પ્રત્યક્ષ રૂપે ભગવાન હાજર હોય અને દેહ છૂટે. આવું તો મોટા મોટા યોગીઓને પણ થતું નથી. અને એક સંસારમાં રહેનારા, ભગવાનની ભક્તિ કરનારા એવા આવા આ સંપ્રદાયમાં સદગ્રહસ્થોને ભગવાને પોતાનું દિવ્ય દર્શન દીધું છે. બોલો, અને કીધું કે હાલો તો, અને એ પંચભૂતના ખોળિયામાંથી એ આત્માને જુદો કરી દિવ્ય આકાર આપી અને પ્રભુ પોતાના ધામમાં લઈ ગયા. એ પછી સ્વરૂપ જે બાલ સ્વરૂપ હતું, એ જે ઓલું સ્વરૂપ પૂજવા આપ્યું હતું ને એની અંદર એ લીન થઈ ગયું. ગણેશ શેઠ આવ્યા, ખબર પડી, જોયું, પછી કાયમના માટે એ બાલ સ્વરૂપ એમનું જ રહ્યું. આજે પણ ઉના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનનું બહુ મોટું ઉનામાં મંદિર બનાવ્યું છે બાલ મુકુંદ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. હા, એમણે બ્રહ્મચારીને મોકલ્યા હતા અને સ્વામીની પ્રેરણાથી એ મંદિર બન્યું. ત્યારે એ મંદિરની અંદર શેઠને કીધું કે શેઠ, હવે તમારે પછી કોઈ બીજું છે નહીં, અને ભગવાને આપેલું પ્રસાદીનું આ સ્વરૂપ છે, ક્યાંક બીજી અટવાઈ જાય એના કરતાં મંદિરમાં પ્રતિષ્ઠિત કરી દઈએ, અહીં મંદિરમાં રાખીએ, હજારો લોકોને એના દર્શન થાય. શેઠે ઉદાર ભાવે એ સ્વરૂપ મંદિરમાં પધરાવવા માટે આપ્યું અને એ સ્વરૂપને મંદિરમાં પ્રસ્થાપિત કર્યું. ચલ મૂર્તિ છે, જ્યાં હેરવા ફેરવા હોય તો લઈ જવાય. નાનું એવું સ્વરૂપ એ ઉના મંદિરમાં આજે પણ દર્શન આપે છે કે જે સ્વરૂપે મા અમરને વર્ષો સુધી દીકરા રૂપે ઘરમાં રહી અને પુત્ર રૂપે સુખ આપ્યું હતું. વાત એ હતી કે ભગવાનનું સ્વરૂપ ધાતુનું હોય, પથ્થરનું હોય કે ચિત્રામણનું હોય, એને ધાતુનો ભાવ ન લાવવો, ચિત્રનો ભાવ ન લાવવો, પાષાણનો ભાવ ન લાવવો, અને ભગવાન સાક્ષાત વિરાજમાન છે એમ માની અને સેવા અને પૂજા કરવી. અને ત્યાર પછી ભગવાનને આપણે આસન ઉપર પધરાવ્યા, ત્યાર પછી શું કરવું એ આપણે કાલે સાંભળશું. આજે આ શ્લોક પૂરો થાય છે નહીં, પણ આટલું આજે આપણે મનમાં એક ગાંઠ વાળીએ. ભગવાને જે સ્વરૂપ પૂજવા માટે પૂજામાં આપણને આપ્યું છે, ફૂલ સૂંઘતી મૂર્તિ હોય કે થાળ જમતી મૂર્તિ હોય કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય, એના જ્યારે દર્શન કરીએ ત્યારે એ પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. આવો ભાવ રાખી એમની સેવા અને પૂજા કરીએ. વિશેષ કથા આપણે આવતીકાલે સવારમાં
સાંભળશું. અત્યારે અહીં કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.